બપોરના 12 વાગે નીકળી પડ્યા થરા બાજુ, કારણ કે કપડા થઈ રહ્યા છે ને આપણે જવાનું છે થરા કપડા લેવા માટે. અને પછી આવી ગયા ભાઈ પાદડી અમારા મામાના ગામમાં. અને આ જો અમારા મામાનું ઘર છે જે પેલા જૂનું હતું, અત્યારે કોઈ નથી રહેતું. કેવું થઈ ગયું છે જુઓ. પછી આ ઘરની હાલત જોઈને થોડાક ઇમોશનલ થઈ ગયા. અને નાની માં વગર આ ઘર સૂનું થઈ ગયું અને બહુ ભાઈ બધું વિખરાઈ ગયું છે જુઓ. અત્યારે હોય કઈ નથી રહેતું, બધા મામા ને બધા ખેતરમાં રહે છે. અમે અમારું નાનપણ આ જ ઘરમાં વિતાવ્યું છે ને આ ઘરની હાલત તો જોવો યાર. આ જોઈને બહુ ઇમોશનલ થઈ ગયા અમે અને અમારા મહેશભાઈ. ખરેખર નાનીમાં વગર તો મામાના ઘરે જવાનું પણ મન નથી થતું. મિસ યુ નાનીમાં. તમને બધાને ઇમોશનલ નતા કરવા, પણ શું કરું યાર, ઘરની એવી હાલત જોઈને હું ખુદ ઇમોશનલ થઈ ગયો. અને પછી આવી ગયા અમારા અલ્પેશભાઈની દુકાને જે કપડા સીવે છે લેડીઝ માટે. તમારે પણ સીવડાવવા હોય તો કોન્ટેક્ટ કરજો, નંબર આપું છું નીચે. પછી આવી ગયા તમારા મામાના ખેતરે ને આ છે ભાઈ અમારા મામાના ઘરની ગેંગ. જોઈ લો તમે બધા, એક પરિવાર હજુ બાકી છે. મામાના ઘરેથી નીકળી ગયા અને આવી ગયા કાકર ગામમાં. અને આ છે સમોરમાનું મંદિર. જય સમોરમાં કોમેન્ટમાં લખજો મિત્રો. જય માતાજી, જય સમોર. આવી ગયા વડા ગામમાં. અહીં છે 14 ના દિવસે ટટોસણ હનુમાનજીના મંદિરે મેળો. તો તમે પણ આવજો મિત્રો. મને ટાઈમ મળશે તો હું અવશ્ય આવીશ. રસ્તામાં આવી ગયો પેટ્રોલ પંપ ને આપણે થોડુંક પેટ્રોલ ભરાવીને નીકળી પડ્યા થરા બાજુ. તો આવી ગયા ફાઇનલી આપણે થરા અને કપડા બીજા લઈને હવે જવાનું છે આપણે ઘરે. મહેશભાઈ ને ઉતારી દીધા એમના ગામે અને પછી આપણે નીકળી પડ્યા ઘર બાજુ અને આવી ગયા સ્ટેશને. અને આજના બ્લોગમાં બસ આટલું જ. ને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઈક ને ફોલો કરતા જાજો. જય માતાજી.